અમારો રાજા તો દયાહીન છે જ, તો ભેરો કુદરતે દયાહીન થઈ ગયો કે હવે ખેડૂત હવે વાત એવી છે કે આ છેલ્લા 5 દી થયા જે કમોસમી વરસાદ પડ્યો, અમારા માટે તો કમોસમી, સરકારના ચોપડે તો ભલે ચોમાસું રહ્યો. આ તમે મગફળી જોઈ શકો છો, આ બધું જે પલળી ગયું, અમારો રાજા તો દયાહીન છે જ, તો ભેરો કુદરતે દયાહીન થઈ ગયો કે હવે ખેડૂતની માઠી એટલી બેહી ગઈ કે હવે અમારી પડતર કિંમત રહી ને ઈ પૈસા નથી થાય એમ. આ આવી ધોરી સારી લાગી ગઈ, હવે આ મગફળી કોણ લે અને કોણ ખાય? હવે તો આમાં અમારી તો એક જ માંગ છે કે અમને અમારી લાગત ઉપર જે કઈ નફો આપવાની વાત છે ઈ નફો આપીને સરકાર મગફળી ખરીદી લે. અને આજની તારીખમાં એક સૌથી મોટી વાત એ છે કે આ કહેવાતા કૃષિ પ્રધાન દેશમાં મગફળીનું ટેકાનું ખાલી ને ખાલી છેલ્લા 15 દિવસ રહે ત્યારે એમ કે ટેકાનું રજીસ્ટ્રેશન કરવાનું, ખરીદી હવે દિવાળી પછી લે. તો હવે અમારે અત્યારે પૈસાની જરૂર છે, મજૂરને ચૂકવવા છે, તો આ મગફળી વેચીને પૈસા કઈ રીતે દઈ શકી? આજે અમારે 6 દિવસ ત્યાં માંડવી ઉપાડેલી પડી છે, 6 દિવસ ત્યાં વરસાદ વરે, તો અત્યારે આ માંડવી એટલી બધી બેકાર થઈ ગઈ છે કે નથી ટેકામાં ચાલે એમ, નથી યાર્ડમાં વેચાય એમ. દરેક માંડવીમાં ફૂગ લાગી ગઈ છે. બીજા નંબરે 50% ઉગી ગઈ છે. તો અત્યારે હવે અમારી પરિસ્થિતિ એવી છે કે આ સરકાર બી સાંભળતી નથી અને નેતાઓ બી સાંભળતા નથી. અમારા નેતા ખેડૂતના અત્યારે કેટલા બધા બેઠા છે, કોઈ એક શબ્દ પણ નથી બોલતા. તો અત્યારે અમારે શું કરવું? આ માલ ઘરમાં નથી સચવાય એમ, વેચવા ગયા પૈસા નથી આવે એમ, નાફેડવાળા એમ કહે છે કે આ માંડવી હાલશે નહીં. તો અમારે અત્યારે કરવું શું? તો જાવું ક્યાં? અત્યારે ઓલી જૂની કહેવત છે કે કણબી વાહે કરોડ, કણબી કોઈનો નહીં. આ એના જેવી પરિસ્થિતિ અત્યારે અમારી આવીને ઊભી રહી છે. તો અમારે શું કરવું? આજે 5-6 દિવસથી આ વરસાદ ચાલુ છે, માંડવીના પાથરા પીડ્યા છે, બધું હળી ગયું છે. હવે નાફેટમાં લઈ જઈએ તો સરકાર એવું કહે છે કે આ માંડવી તમારી નહીં ચાલે. યાર્ડમાં જઈએ તો 600-700 રૂપિયાના ભાવ આપે છે. તો આનાથી અત્યારે અમને આ 1000 રૂપિયામાં પડતર થઈ છે, મજૂરને મજૂરી ચૂકવવાના પૈસા નથી રહેતા આમાં. તો આનાથી હવે સરકાર કઈક નાફેટમાં આ માંડવી લઈને જઈએ તો કેમ કે હાલતી જ નથી આ તમારી માંડવી, બરાબર. અને ફૂગ તમે જોઈ શકો છો, ઉગી ગઈ છે, હાવ બાટી ગઈ છે માંડવી. યાર્ડમાં લઈને જાય તો યાર્ડ વાળા લોકો એવું કહે છે કે આ માંડવી તમારે નહીં હાલે, 600 રૂપિયામાં હાલશે. તો અમારે શું કરવું?